હેલો મિત્રો, આપનું સ્વાગત છે જ્યોતિષ કિચન હોમમાં। તો આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ મિક્સ દાળ। સ્વાદિષ્ટ મિક્સ દાળ બનાવવા માટે એક પ્રેશર કુકરમાં પાણી નાખો, પછી તેમાં હળદર નાખો અને મીઠું નાખો, તે થોડું હલાવી અને એમાં એડ કરો મિક્સ દાળ। મિક્સ દાળને એડ કર્યા પછી તેમાં પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને તેમાં વિસલ થવા દેવાની છે કે જેથી કરી અને દાળ બફાઈ જાય। તો એ વિસલ થાય છે ત્યાં સુધી આપણે કરીશું ટમેટાની પ્યુરી। ટમેટાની પ્યુરી એકદમ પણ તમે ક્રશ કરી શકો છો અથવા આ રીતના પણ તમે તેની પ્યુરી તૈયાર કરી શકો છો। તો આ પ્યુરી તૈયાર કર્યા પછી હવે આપણે કરીશું દાળનો વઘાર। તો એ વઘાર કરવા માટે જોઈએ છે આટલી વસ્તુઓ। તો તમે ઓઇલમાં પણ વઘાર કરી શકો છો અથવા બટરમાં પણ વઘાર કરી શકો છો। તો આજે આપણે એનો વઘાર કરીશું બટરથી। તો હવે એમાં એડ કરવાની છે રાઈ અને જીરું। એ એડ કર્યા પછી તમે આખા મસાલા એડ કરો, જેમ કે લાલ મરચું અને તમાલપત્ર, પછી એમાં નાખો કઢી પત્તા અને પછી ટમેટાની જે પ્યુરી તૈયાર કરી છે તે એને એમાં એડ કરવાની છે। આ એડ કર્યા પછી તેમાં નાખવાનું છે મીઠું અને લાલ મરચું પાવડર અને ધાણા જીરાનો પાવડર એડ કરવાનો છે। એ એડ કર્યા પછી તેમાં થોડું એડ કરવાનું છે આપણે પાણી। એ એડ કર્યા પછી તેને સારી રીતે હલાવો અને બધું મિક્સ કરો જેથી ટમેટા સારી રીતે મેલ્ટ થઈ જાય। પછી એમાં એડ કરવાની છે મિક્સ દાળ। તેને સારી રીતે હલાવી અને થોડીવાર માટે ઉકળવા દો અને પછી સ્વાદિષ્ટ મિક્સ દાળ તૈયાર છે। તો હવે એને કરી શકો છો ગરમ ગરમ સર્વ જીરા રાઈસ સાથે। તો આવી સ્વાદિષ્ટ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઈક અને શેર કરો। થેન્ક યુ।